અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજના આધુનિક જીવનની તુલનામાં સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ તેમ જનસામાન્ય સર્વાંગી સ્વાસ્થ્યની પ્રગતિ આપણી અપેક્ષાઓ કરતાં ઓછી છે। ભૌતિક જીવનની અસમીત આકાંક્ષાઓ વચ્ચે આપણે આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી અને પરિણામે માત્ર આર્થિક એસાઓને પ્રાધાન્ય આપવામાં અગ્રેસર આપણો સમાજ સ્વાસ્થ્યના અનેક ગંભીર પરિણામો સામનો કરી રહ્યા છે। આજના સમયમાં તણાવ, જીવનશૈલી, આહારની અનિયમિતતા, બેઠાડું જીવન, ઇલેક્ટ્રોનિક ગેજેટની અમર્યાદિત ઉપયોગ, પ્રદૂષણ, નશીલા પદાર્થનું સેવન, ધૂમ્રપાન, અપૂરતું પોષણ, સ્વાસ્થ્ય પ્રત્યે ઓછી સંભાવના જેવા અનેક કારણો આપણા નિરામય સ્વાસ્થ્યના પ્રત્યક્ષ શત્રુઓ છે, જે પૃથ્વી પર આપણને અસ્વસ્થ બનાવવામાં તૈયાર હોય છે। આવા સંજોગોમાં પોલીસ જવાનો તેમજ તેમના પરિવારના સ્વાસ્થ્ય માટે હેતુથી ઉપલી અધિકારીઓની સૂચનાને લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવાર માટે અંકલેશ્વર ખાતે આવેલ હોટલ લોસ પ્લાઝા ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ વિભાગના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું। બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવારોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ તથા એસડીપીઓ ઓફિસના કર્મચારીઓને એક મેડિકલ ચેકઅપનો કેમ્પ માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા સૂચના હેઠળ આયોજન કરવામાં આવેલ, જેમાં તમામ પોલીસ કર્મચારીઓ કે જે અંકલેશ્વર બી ડિવિઝનમાં ફરજ બજાવે છે તેમના તથા તેમના પરિવારોના એક પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડોક્ટર્સ જેમ કે ફિઝિશિયન, ગાયનેક, ઓર્થોપેડિશિયન, જનરલ સર્જન, ઈએનટી, આઈ, ડેન્ટલ, પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને આ પ્રકારના કેમ્પ અને સ્ક્રીનિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી પોલીસની કેપેસિટી બિલ્ડિંગ થાય તથા આવા કોઈ પણ ગંભીર કે નાના મોટા કોઈ રોગ હોય પોલીસ કર્મીઓને તેને ઝડપથી ડિટેક્ટ કરી, ડાયગ્નોસિસ કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને આગળ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીને અટકાવી શકાય। થેન્ક યુ।